ભરૂચ શહેરમાં ગત રાત્રે એક યુવક ફરજ પરથી ઘરે જતા તેના મોપેડમાં અચાનક સાપ દેખાતા તેનો જીવ તાળવે ચોંટ્યો હતો। યુવકે સમય સૂચકતા વાપરી મોપેડને સાઈડમાં ઊભી રાખી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી। જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ મોપેડમાંથી સાપને બહાર કાઢ્યો હતો। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે। તે રોજ પોતાની મોપેડ લઈને નોકરી પર આવજાવ કરે છે। ગતરોજ તે રાત્રિના સમયે નોકરી પરથી છૂટ્યા બાદ પોતાના ઘરે મક્તમપુર જઈ રહ્યો હતો। તે એસવીએમ સ્કૂલ પાસે પહોંચ્યો। ત્યાં જ ડાબી બ્રેક બાજુ સાપનું મુખ બહાર આવતા જ તે ગભરાઈ ગયો હતો। જોકે તેણે સમય સૂચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્ગની સાઈડમાં લઈ આવ્યો હતો। આ સમયે ગભરાયેલા ઉમંગે તાત્કાલિક તેના મિત્રને કોલ કરી બોલાવી મદદ માંગી હતી, જેથી મિત્રએ સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી। મોપેડમાં સાપ હોવાની માહિતી મળતા જ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મોપેડને ખોલી અંદાજિત 1 કલાકની ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો। જોકે સાપ નાનું બચ્ચું અને બિનઝેરી હતો। મોપેડમાંથી સાપ બહાર નીકળી જતા ઉમંગે રાહતનો શ્વાસ લીધો હતો।